બાર ભલે હોય આપણે એવા કલાકારોને એવો ભૂરાભાઈ ઈ માટે શીખ્યો છું કે અહીંયા આનંદ કરવા માટે. બાકી મને મજા તો બેન્જો જ આવડે છે, કલાકારે બની ગયો છે મને ખબર જ છે, પણ નહીં બેન્જોમાં બહુ મજા આવે છે. અલગ અલગ કલાકારોનો આનંદ થાય, બધાની મુલાકાત થાય. કલાકાર બન્યા તો કેવું થાય ખબર છે, વધારે ફી પડે તો આપણે પ્રોગ્રામ ન દે, વારો ન આવે, ઈર્ષ્યા થાય. પણ બેન્જો વસ્તુ એવી છે ને કે એકવાર બેસી ગયા પછી બીજો બેન્જો ન હોય. એટલે મને સંગીતમાં બહુ રસ છે. એટલે હવે જે કલાકારોની ફી 2 લાખ 2.5 લાખ 3 લાખ 4 લાખ રૂપિયા જેવા કલાકારોને રોજ શરૂઆત લખમણ બાપુથી કરવી છે સાહેબ, મહેનત કરવી છે. લખમણ બાપુ બોલે આ રીતનું અને એની એક કડી બોલી છે. લખમણ બાપુ શરૂઆત આ રીતનું, અને ખાસ કરીને અમારા દલસુખભાઈ માટે આ બધા અવાજ સંભળાવું છું. લખમણ બાપુ શરૂઆત આ રીતની કરે, ભજન છે ને ભગવાનનું ઘણું અહીંયા ભજન થાય, આ હોગરમ ગાંઠિયા ખાઈને એવી કંઈક ભજનની તાકાત છે. ભજન ગમે ત્યાં થતા નથી. એક કડી બોલો બાપુને શું કે, અને આ ભજન જે બોલું છે ભજન કઈ ખોટું નથી, કલાકાર બનવું પાછું એનો ઉલ્લેખ કરતા આવડવું જોઈએ. હવે જે કડી બોલી રહ્યો છું એ ભજન શું કહેવા માંગે, પાલીતાણાની ટૂંકમાં વાત કરું. પાલીતાણા અંદર સતાર બાપુ આવ્યા, રાજનગરીમાં લહેર ગગનમાં લાગી ભજન બોલ્યા, રાણીને ગમી ગયું તો રાણીએ કીધું કે આ ભજન બીજી વાર ગાઓ. સતાર બાપુએ ના પાડી, આ ભજન ગાયેલું હું બીજી વાર ગાતો નથી. તો રાજાએ કીધું કે આ શહેર છોડીને વયો જાય. ટૂંકમાં વાત કરું, સમય જતા સતાર બાપુ પાલીતાણાની બજારમાં હાલ્યા જતા અને રાજા નગર શિરસા કરવા નીકળ્યા અને ભાળી ગયા ને કીધું તને ના પડી તોય શું કામ આવ્યું. ત્યારે એ સમયમાં સતાર બાપુ બોલ્યા નહીં, આપણે લખમણ બાપુનો અવાજ મોકલી. શું કહે સતાર બાપુ, શું બોલ્યા, નથી બેક કોઈની મુનિયા જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. પૂરા ભાઈ ભજન છે ને દલસુખભાઈના આંગણે થાય, હું તમે ભેગા થાય. આ મને જ્યાં ગમે ત્યાં શું નારાયણ બાપુ ની એક કડી બોલીએ. નારાયણ બાપુ આ રીતે બોલે, બદીલે નારાયણ નું નામ, બદીલે બદીલે નારાયણ નું નામ, ભજીલે બદીલે નારાયણ નું નામ. હું સમજ ભજન આરાધકને સાંભળે. હવે હેમંતભાઈ ચૌહાણને લઉં કોમેન્ટમાં બધા કહે છે ઓરિજિનલ. એક ગગનભાઈ જેઠવા શું કહે છે હેમંતભાઈ, હે માનો વિશ્વાસ કરી લે, સમય બની સમજાવો છો. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરી હોયા છો. હે માનવ વિશ્વાસ કરી લે, જય હો. માફ કરો એ શબ્દ સાંભળી, માફ કરો એ શબ્દ સાંભળી, પારાવાર પછતાવો છો. એ માનવ વિશ્વાસ કરી રે,
એ રજા સિવાય અંદર ન આવો રજા સિવાય અંદર ન આવો વાંચીને વયો જાઓ છો એ માનવ વિશ્વાસ કરી આના તાલી અંદર લક્ષ્મણ બાપુ આવ્યા ત્યારે ભજન ના મારી ભૂખ નહીં ભાંગે સમરણ વિના મારી તલકનો દાયરામાં ભજન ના મારી ભૂખ નહીં ભાંગે બાજુમાં પાછા હેમંતભાઈ ગાતા હોય તો કેવું શું તમને રે કાના નંદ કુંવર કિનારા રે કેવું શું હું તમને કાના જો જાણા રે હો એ તમને આખું ના પંખે કે મૂડું છે વિના મસિયા કે મોદી માય રામા હે ભજન વિનો હરીનભાઈ બારોટની કીધું એક ઘડી બોલો તારે આનંદ કરવા માટે તમે વાત કરી ને છે આની કોઈ ફી નથી હરીનભાઈ બારોટની કીધું એક ઘડી બોલો આ રીતે બોલે કનને બનાવો કોઈ મથુરામાં જાઓ ઉદ્ધવજી કાનાને મનાવો ગગનભાઈ જેઠોને કીધું કે એક વાર બોલો તારજી બોલે આસરો રે કત મારો રે રણુદા વાળા મારા રામા બાપા આસરો રે કત મારો રણુદા વાળા આસરો રે કત મારો ઘોડલી હો મંગવાઈ દે મામન ઘોડલી હો મંગવાઈ દે ઘોડે સડીને રમવા જાવો ઘોડે સડીને રમવા મામન ઘોડલી હો મંગવાઈ દે મામન ઘોડલી હો મંગવાઈ દે મામન આના તાલી અંદર સુરેશભાઈ રાવળ બજરંગદાસ બાપુની વિદાય બોલેલા એના અવાજ નહીં કરી સંભળાવો સત્યની કમાયું કરીને સીધા હે બગડાણા વાળા હે બાપા બાપા લીધી રે વિદાયો બગડાણા ધામની હે અમને નો ધારા મેલીને નવ જાવ રે હો બાપા લીધી રે વિદાયો બગડાણા ધામની સત્યની કમાયું કરીને સીધા પણ જોડે સસણા જન સાયના હર રે મુલા પથ્થર પીગળી જાય આના તને અંદર હેમંતભાઈ કીધું હોય લક્ષ્મીજી બજરંગદાસ બાપાને ત્યાં આવ્યા ત્યારે બજરંગદાસ બાપા શું કે હે કોના એ સુંદરો શણગાર સજીને રૂમઝુમ કરતી આવી છે બનિધારીના દ્વારે બેઠી ફૂલ ઝળકતા એ લાવી છે સુંદરો શણગાર સજીને ત્યારે લક્ષ્મીજી બજરંગદાસ બાપાને કહેવા લાગ્યા હરિવર મારો હરિવર મારો એ હું લક્ષ્મી છું આખડી લઈને એ આવી છું રજા સિવાય અંદર ન આવો વાંચીને વયો ત્યારે ઘણા એવા સમય જાદુ ને ત્યારે જાદુ તો તમને જે
જે બોલ્યું એમ કેવું પડે ભગવાનની આ ચીજ ને બે હાથે તાળી પાડવા માટે કોક આડાવડું થતું વળી ગયો આખું દી કઈ માવા છોડવા જ નહીં મારો બાપ દલસુખભાઈ ના માતુશ્રીની પાછળ એવું કાર્ય છે મારો બાપ પ્રેમથી ધૂન ગાઈ જે ધૂન નો બોલે પાડોશી નામ છે મારો બાપ મને ખબર છે મારો બાપ ટાઈટ છે હાથ બહાર કઢાઈ એમ પણ મારો બાપ પ્રેમથી ધૂન ગાઈ આ પાડોશીની વાત આવી દલસુખભાઈ એક ભાઈ ભગવાન પ્રગટ થયા તને આપું એનથી ડબલ તારા પાડોશીને આપું એવું છે મારી એક આંખ ફોડી નાખો એટલે પાડોશી આંધળો થાય આવું છે મારો બાપ તો પાડોશીનું હારું ઈ છે મારો બાપ તાળી પાડજો ગુરુજીના નામની હો માયણા સિદ્ધમાં હજી ઘણા તાળી નથી પાડતા દલસુભાઈ અમુક ને એમ લાગે ડખો હું હાલે છે એવું નથી મારું બાપ ભગવાનની હાથ આપ્યા હોય અને ઓલા જન્મમાં સમજી જાય મારો બાપ તો તાળી પાડી જાય મારો બાપ ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં ભક્તિ બોલાય નહીં હો માયના સિદ્ધમાં ये ताड़ी पड़ो हरिहरानंद कहे सत्य ने सुखाई नहीं बाणा लजवाई नहीं हो मायना से डोकमा દલસુખભાઈ જે તાળી પાડી હોય હોવર ના થઈ નો પાડી હોય દોઢ હોવર ના થાય એવું એક શબ્દનો તને થઈ જાવ ભોળોનાથ ને પાર્વતી બેઠા હરિબહેન દંપતિ કહેવાય એક ભાઈ કે દંપતિ કોને કહેવાય પોતીનો દમ કાઢી નાખે દંપતિ કહેવાય મારું ભોળોનાથ ને પાર્વતીજી બેઠા પાર્વતીજી ભોળાનાથ ને કહે છે પ્રભુ હા સૌ કોઈ પિયરિયામાં હર હર જય મહાદેવ સૌ કોઈ પિયરિયામાં હાય મારે પિયર જવાના કોઈ પિયરિયામાં જાય મારે જાવ મન લાગે ડખો પહેલેથી તો વધારે સમય ન લેતા અવાજ તો ઘણા છે એક ભાઈ કે બેન્જો વગાડે કલાકાર કંઠે કવાનું વાંચવાનું લાગે ગમી ને લાગે પણ સાહેબ આનંદ કરાવવા માટે આનંદ કરાવવા કારણ છે જીવળ બેન ભિન્ન લાવવા છે એક કડી બોલવી છે પણ પાણી પીવું પડશે કેમ કે એક કંઠમાંથી બધું કરવું તકલીફ થાય છે પણ આ તો મેં વાત કરીને વૈયા ગયા પછી એક મહિનો તો સ્ટેટસમાં રહેવા જોઈએ ભાઈ તો જિંદગી જીવાય વૈયા ગયા પછી બધા ક્યાંક ગયો એવું નહીં થોડુંક જીવાય પણ સારું જીવી લેવાનું એટલે અને આ બધી મહેનત જોરદાર તાળે જોડાવ દલસુખભાઈ ને એના માટે કરું છું સાહેબ બાકી એક કલાકારોની 2.5 લાખ 3 લાખ તો ગરો મારા ભાઈઓ બહેનો ગુજરાતમાં ગામડે ગામડે ભજન થાય છે એટલે આવા બધા અવાજ કાઢવો હોય તો બહુ પણ આ તો શું કે મિત્રતાના નાતે આ બધું થતું હોય હજી દલસુખભાઈ કાલે પ્રોગ્રામ કરો છો કાલે કરવો છે એના માટે માન છે સાહેબ એટલે દિવાળી મને એક નાની કરી બોલું જો કે તકલીફ તો થાય પણ કરવું પડશે એનો કહે છે અમારો ધંધો બંધ કરશે એવું લાગે છે રામના બાણ વાગ્યા હરિના બાણ વાગ્યા મારી બાઈ
તો મેં કીધું ને આ દલસુખભાઈ માટે દલસુખભાઈ તાળી બતાવો મને નથી બતાવો ના 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 મજાક નો ફોન માં કાઢી તમે કાંઈ વાંધો નહીં પણ એ વાત કરી ને એમ કદાચ ભજન સત્સંગ હોય આનંદ કરવાનો હોય ત્યારે હમણાં લઈ લે એમાં એવું છે એનો અવાજ ન કઢાય એ બધા બેઠા છે કારણ છે કે પછી મજાક મસ્તી કરવી જાય એના પ્રસંગમાં આવ્યા છે આપણા મિત્રતાના નાતે ગમે તે કરતા હોય બધું સારું લાગે કલાકાર બન્યા પછી બધું જાળવીને રાખવું પડે સાહેબ એ ફોનમાં કોઈ મને ફોન કરશો એટલે દલસુખભાઈની સેમ કોપી મારી દઈશું ફાઇન આમ ન કરાય બધું આ બધું છે ને જોઈ વિચારીને જોઈ